सत्य सनातन सती धर्मनी जय। तो गुरु हमारा वाणिया अन करवण जो व्यापार बिना डांड बिनता जवे तोड़े जग संसार। तो गुरु हमार कारणी अन मुझ पर की धीमेर मोरा बतावा मरमतना उतर गया सब जैर सतगुरु महाराज। सरस વાત કરી બાબુરામ મહારાજે અને વાણીનો દોર પણ સરસ હાલ્યો કે બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા અને કીધા અમને જીવન મુક્ત। જ્યાં સુધી આપણે જીવનમાં મુક્ત નથી થયા, હજી પાપ પુણ્યના લેખા આપણને લાગતા જ હોય, હું જીવ છું ને શિવ જુદો છે, ત્યાં સુધી હજી જ્ઞાની બ્રહ્મ મળ્યા। કારણ કે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય તો બધું ઉડી જવું જોઈએ। જેમ મહારાજે કીધું કે ભાઈ નામ છે એ અનામ છે, પણ એ નામનું જો નક્કીપણું થાય, પણ કે એ નામ ક્યારે નક્કી થાય કે એ નામ કયું છે, તો કે ચાર વેદ ખોલી તમે જોઈ લો, ચારે વેદ એનો સાક્ષી પૂરે છે। ચારે વેદનો અર્થ એક જ નામ, બીજું કાંઈ પછી ન વાંચવું પડે, પછી એનું અધ્યયન ન કરવું પડે। કારણ કે એ સદગુરુએ એનું અધ્યયન કરી એનો અર્ક કાઢી અને આપણને હથેળીમાં કાઢી અને નામનું નક્કીપણું કરાયું। લે આ વસ્તુ રૂપી વાલો આખા જગતમાં વસી રહ્યો છે, એની વગરની કોઈ જગ્યા। અને પછી જો તમે સોગા મેલી અને ફરો ત્રિલોકમાં તો તમારો વાંકો વાળ ન થાય। પણ હજી નક્કીપણે નથી, અને જો નક્કીપણું કાંઈ થયું નથી અને આપણે કહી ભાઈ અમને બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, પણ હજી જો પાપ પુણ્યનો ઘડો અધૂરો રહ્યો હોય અને આપણે જો એમાં હાલતા હોય તો હજી સંશયમાં પડેલા છે। અને સંશય જગતમાં ગમે ત્યાં જાશો, મહારાજે કેમ કીધું કે ભાઈ તમારે જો આ જીવન મુક્ત બનવું હોય, મોક્ષનું પદ પામવું જ હોય તો સદગુરુ ચરણ સિવાય ક્યાંય નથી। આ વાત ક્યાં પડી છે? સદગુરુના ચરણમાં પડી છે। ગુરુ ચરણ સિવાય કાંઈ નથી। ગુરુ ચરણે જાય છે તો જ આ વાતનો ખુલાસો કોઈ નકર સામેથી કહેતા નથી। કહેવત છે ને કે ભાઈ માગ્યા વગર માય નો પીરસે। આપણને ભૂખ લાગી છે કે નથી લાગી કેમ ખબર પડે? આમ આવતા હોય ઘણા ભજનની અંદર, પણ હવે કોઈ જિજ્ઞાસા જ ના જગાડે કે મહારાજ અમારે આ વાતને જાણવી છે, જે તમે વાત કરો છો કે ભાઈ આ વાત જાણ્યા પછી આ મોક્ષ પદને પામાઈ જાય છે, આ વાતને જાણ્યા પછી જન્મ મરણના ચક્કરમાંથી નીકળી જવાય છે। પણ કે બધાએ બધું જાણી લીધા પછી પણ હજી જો જગતમાં આપણે ફાફા મારતા હોય ને કે આ નામ હાચું, આ નામ હાચું, આ નામથી તરી જવાય, તો એવું કોઈ નામ છે? कोटि नाम संसार में तासे मुक्ति न होय, आदि नाम कोई गुप्त जपे बूझे बिरला कोई। आनी वगरनो जो कोई जाए तो संशयમાં પડ્યો છે। હે આપણે અંધારામાં ગમે એટલી રેડું નાખી મૂકી દે મૂકી દે મૂકી દે, પણ કોને પકડ્યું ખબર? કોને પકડ્યું ખબર નથી। અંજવાળું થાય ને જોઈને તે આપણો લુગડાનો શેડો બોરડીના જાળામાં, આ બોરડીના જાળામાં હલવાના છે। આ સંસારની ઝંઝટમાં હલવાના થઈ અને આપણે કહીશું હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, પણ અજ્ઞાની હોવા છતાં આપણે જ્ઞાનનો ઢોંગ સંશય પડ્યો છે। અને સંશય જો પાછા ગુરુના ચરણે જશું ને તો જ મળશે, નહીં તો મટશે, નહીં તો મટશે। ગમે એટલે આપણે તાગડધીના કરી લઈ પણ થતું નથી। એટલે કીધું મારા ગુરુજી વિના રે સંશય કોણ હરે। મારા ગુરુજી વિના રે સંશય કોણ હરે। કહેલાલ ભ્રાંતિ ભાંગે હવે ના ડરે રે, મારા ગુરુજી વિના રે સંશય કોણ રે। હે મારા ગુરુજી
ન્યારે સંશય કોણ હરે? કારણ કે સંશય જો વાતમાં પડ્યો છે, કારણ કે સંશયનો ખુલાસો કર્યો તો કોણે? કે ધન જ્યાં તમારું ખોવાણું ત્યાં તમે ગોતશો તો જ જડશે. ધન ખોવાણું છે, વસ્તુ જ્યાં પડી છે ત્યાં જ જો તમે ગોતશો તો જડી જશે. પણ આપણે ક્યાં ગોતી મારો વાલા? તીર્થ જાત્રામાં કોઈ સારું મીઠું મીઠું બોલે, કોઈ મોટી જટા વધારી ભગવો પહેરી અને 2-5 હજાર શિષ્યો જેને હોય એની પાસે જઈને એલા બહુ મીઠું મીઠું બોલે. મીઠું તો કોણ બોલે? મીઠું તો કોયલ પણ બોલે. પણ તમે જોવો તો ખરા, એ બોલે ને એની વાતોમાં વરમાન ડોલે, પણ પોતાના બસડા પોતે ન ઉજેરે. દુનિયા એની અંદર કપટ ભર્યું છે, કપટ ભર્યું છે. કાગડાના ઈંડા તોડી નાખે ને કોયલના એકબીજાના અરસપરસ થાય છે, બોલે ત્યારે ખબર પડે કે આ તો જો બીજાનું ઉછેરાઈ ગયું છે. એટલે કીધું ભાઈ સવારનો ભૂલો જો હાજે ઘરે પાછો આવી જાય, કે જ્યાંથી આપણે લીધું તું અને સમજમાં નથી આવ્યું ત્યાં જઈને પાછું બોલો કે તમે શું કીધું તું. આવો પ્રશ્ન એક વખત ભાગવતની અંદર થયો. 18 દિવસનું જે યુદ્ધ થયું અને 18 દિવસના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને જે બોધ કર્યો કે હે અર્જુન, હું તને ક્યારનો સમજાવું પણ તું સમજતો નથી, એટલે મારા વગરની જગ્યા જ કંઈ ખાલી નથી. 18 દિવસના યુદ્ધની અંદર આખા ગીતાજીનું પ્રાગટ્ય કર્યું અને બધું આ યુદ્ધ સમાપ્ત થયું. અને ઇન્દ્રપ્રસ્થની અંદર એક વખત હાવ શાંતિથી બેઠા હતા ત્યારે અર્જુને કીધું, ભગવાન આજ હાવ એકાંત છે. તે કે તે શું છે ભાઈ? એ ઓલી વાત કરો ને. કે કઈ વાત? કે તમે યુદ્ધની વચ્ચે જે મને વાત કરી હતી ને એ વાત કરો ને. તને યાદ નથી? તે કે મને નથી યાદ. તે કે રાત ગઈ બાત ગઈ, હવે તારે ફરીવાર ભણવાનો એકડો રહ્યો ભાઈ. ગમે ત્યાં જાશું એકડો ફરીવાર જ ભણવાનો. મનુષ્ય દેહ મળ્યો છે, જો આની અંદર કાંઈ નહીં કરી શકી તો વળી પાછા 84 લાખ અવતાર લઈ અને પાછો એકડો ઘૂંટવા આવો, એની કરતા અત્યારે જરાક શાન તો મળી ગઈ છે. ગંગા માએ કીધું ને, શાન દઉં છું શાનમાં, શાન તને દઉં એક પાનભાઈ. જો સમજી જાને તો આમાંથી જ આનંદ પ્રગટ થાય છે, બીજે ક્યાંયથી થાય છે. પણ આપણે અડધુરું સમજીને દોડવા જ મળ્યા કે હું જ ભગવાન, હું જ ભગવાન, હું જ ભગવાન. તું કેવી રીતે ભગવાન? હું જ નામ, પણ તું કયું નામ? કેવું નામ? કે જે 4 વેદ જેની સાક્ષી પૂરે છે એ નામની વાત કરી છે. એ નામ જમીન છે, એ નામ આસમાન છે, એ જ નામ આ જમીન ને આસમાન ને થોભીને બેઠું છે. શબ્દ હી ધરતી, શબ્દ હી આકાશ, શબ્દ ભયો પ્રકાશ, શબ્દ સકલી સૃષ્ટિ શબ્દ કે પીસે, નાનક ઘટાઘટ ઈ શબ્દ પીસે. ઈ શબ્દને લઈ અને નાનક મોટા ઋષિ બન્યા. મોટું નામ એનું બન્યું કારણ કે એને એવા નામનો જાપ કરી લીધો. એ કેવા નામ છે? એને અજંપો જાપ કીધો છે. જેને જપો નથી પડતો એ નામ મહારાજે કીધું ને અનામ છે. નામ જો લખવામાં બોલવામાં આવતું હોય ને મારા વાલા, તો એ બોલાય તો લખાય, લખાઈને જાપ કરવો પડે. અને બોલાય ને લખાય ને એ માયામાં આવ્યો કહેવાય. આ તો માયા પાર છે, અનામ છે, અગોચર છે. ગોગોચરી નજરમાં આવે એવો પણ છતાં નજરમાં આવે છે. અલગ છે છતાં લખાય છે, પણ કેવી રીતે? એ ગુરુ ગમ વડે દર્શાય છે. ગુરુના ચરણે જો જઈને એ ગુરુની ગમ જો મળી જાય તો કામ થઈ જાય એવું છે. પણ ગુરુનું માનવું જ નથી તો ગુરુને માને પૂરી રીતે માને, પણ ગુરુની ન માને. એનું શું કરવું? ગુરુને સલાહ કરીએ આપણે, 11 રૂપિયા દાન દઈ, 12 સલાહ કરી, બાપુ તમારે આમ કરવું જોઈએ, તમારે શેલા વધારવા હોય તો આ કરો, થોડુંક દાણા નાખો. દાના ડાલેગા પંછી આયેગા, પારધી જાલ બિસાયેગા અને સબ ફસેગા. આવું કરો તો થોડુંક મોટું થાય બાપુ. પણ કે એ કરવા માટેનું આ નામ નથી. આ મંત્ર કાંક જુદો છે. આતે જાઓ ફસતે જાઓ આ વાત જ નથી. ભલે બે જ હોય, બે જ હોય. તમે જુઓ જગતમાં નામ બોલે ને જલ્લા, એ અલ્લાહ કહેવાય. બે જ હતા ને એને ત્રીજો કાસો રહી ગયો કે ભાઈ બે તો પ્રખ્યાત થયા જેને બે માથે નજર કરી. એટલે કીધું આ લાલજી મહારાજ કહે છે કે મારા ગુરુજી વિના સંશય કોણ હરે? અને સંશય હતો ભાઈ, આમાં હું કોણ છું, મારે ભક્તિ કેવી કરવી, સદગુરુનું નામ શું કહેવાય, ભગવાનનું સાચું નામ શું છે? કોઈ કે રામ રટે, કોઈ કે કૃષ્ણ રટો, કોઈ કે શિવ રટો, પણ કોઈ નહોતા તેથી કયું એક નામ હતું.
રામ નહોતા ત્યારે શિવ કોનું નામ લેતા હતા? હાલો, જો શિવ કદાચ રામનું નામ લેતા હશે, વાત હાચી, પણ રામનો જન્મ નહોતો ત્યારે રામનું નામ એવું પ્રખ્યાત નહોતું. નામ તો હશે કોઈનું રામ, પણ દશરથ નંદનના ઘટની અંદર જે પ્રગટ થયું એ નામ તો જ્યારે દશરથ નંદન પ્રગટ થયા ત્યાર પછી થયું. એ પહેલા શિવ કોનો જાપ કરતા હતા? હે, તો એ જાપ કરતા હતા. વાલ્મીકી ઋષિએ લખી નાખ્યું કે મેં જપ્યું ને એ શિવે જપ્યું, કે ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયો બ્રહ્મ સમાના. હે, જે માના ગર્ભની અંદર બાળક ઊંધા માથે લટકે છે ત્યાં કઈ ભાષા હોય છે એની પાસે? ત્યારે ઈશ્વરનું એ ભજન કરતો હોય છે. ઊંધા માથે લટકી અને ઉલટ નામનો એ જાપ કરે છે, અને એ જાપને લઈ અને પરિપક્વ કરી ભગવાન પ્રગટ થઈ અને એને આ ધરતીની માથે મોકલે છે કે લે, મારું જો ભજન જ કરવું હોય તો તને આ જઠરાગ્નિ માંથી, આ નરક માંથી તને છૂટો કરું છું. પણ આપણે બહાર આવીને શું કીધું? હે, હું આયા, તું ન્યા, હવે મારે ને તારે કાંઈ? હે, ગુરુ મહારાજને કહી, તો ભાઈ અમારું પ્રાઇવેટ છે હો, ભજનમાં ઈચ્છા હોય તો આવી, નકર અમે નો આવી, લે નો આવે તમે શું કરો? એટલે એ વાતે હાચી, કારણ કે એને દઈ દીધું કે એને હમ તો દીધા નથી ને કઈ બંધીવા નથી. એને ખાલી એટલું કીધું હતું, ભાઈ જો હાથું લાગે તો ગુરુ ભાવ રાખજો, ગુરુ ભાવ રાખજો. અને ગુરુમાં જો ભાવ હોય ને તો વિશ્વાસ ન્યા છે, ગુરુના ચરણમાં વિશ્વાસ છે, ત્યાં બીજે ક્યાંય નથી. એટલે કીધું, કહે લાલ ભ્રાંતિ ક્યાં ભાંગે, હવે ના ડરું. ગુરુના ચરણે ગયો, મને જેમ છે એમ નામની ઓળખાણ કરાવી. નામી કોણ છે? મહારાજે કીધું કે આ મકાનમાં રહેવા વાળો તું છે, ઈ નામ છે. તું ઈ નામ છો. તું દેહ એવું નામ ઈ નહીં, આ ભૂપતિ એવું નામ ઈ તું નહીં. ગમે તે લઈ લો, ઈ નામે સિદ્ધિ નથી મળતી. સિદ્ધ કરેલો શબ્દ છે આખા જગતમાં એક જ. મહારાજે કીધું કે ઈ શબ્દની અંદરથી આખું જગતનું નામ બહાર પડ્યું છે. જેટલા જગતની અંદર બોલાતા શબ્દ છે ને, એ શબ્દની અંદરથી એ શબ્દ નીકળ્યા છે. એટલે કીધું શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી શબ્દ ગઢેરિયા, પણ શબ્દ મેં છે શબ્દ નિકાલે ને વો સતગુરુ કઈ હમેરિયા. એ મારો સદગુરુ છે કે જે શબ્દમાંથી પણ શબ્દની હાકળ કરી અને કે લે આ કયો છે, લે આ છે, આદિ નહીં અંત નહીં અને મધ્ય બોલે એ વસ્તુ છે નિરાંત. મહારાજ બોલે છે કે મધ્ય છે એ સાચું છે. હે, આદિ અંતને તું મૂકી દે, ભૂતને તું ભૂલી જા અને ભવિષ્યનું તું વિચાર ન કર. તું વર્તમાને જે જીવે છે એ ઘડીને તું સફળ કરી લે. આ ઘડી છે. એટલે મીરાબાઈને કેવું પડ્યું કે સજની આરે સોઘડિયું અમૃત લાભનું. કયું? આ જીવન મળ્યું ને એ સોઘડિયું છે. એ જીવનમાં જો કામ થઈ જાય તો કામ થઈ જાય એવું છે, બાકી તો રામ રામ. હે, એટલે કીધું કે ભાઈ વેદ પુરાણનો અર્ક છે. અને અહીંયા લાલજી મહારાજ કહે છે કે વેદ પુરાણો શાસ્ત્રો બહુ શોધારે, વેદ પુરાણો શાસ્ત્રો પઢી મારી થાક્યો રે, શોધી વાળો સર્વે ગ્રંથે પ્રભુ ના મળે રે માં. ગુરુ જીવિના રે સંશય કોણ હરે, શોધી વાળો સર્વે ગ્રંથો પ્રભુના જડે રે મારા. ગુરુજી વિના રે સંશય કોણ હરે. કારણ કે શબ્દના તો ઢગલા પડ્યા વેદ પુરાણની અંદર. 1000 પાનાના આ શાસ્ત્રો રચાણા. પણ આમાં શું કીધું કે વેદ પુરાણો શાસ્ત્રો પઢી ઠાક્યો, શોધી વળ્યો સર્વે ગ્રંથ, પણ ક્યાંય મને સાચું નામ જડ્યું. કયા નામથી હું પાર પડું? કયું નામ છે એવું મારું કે આમાં હું કોણ છું એવું મને કોઈ શાસ્ત્રએ બતાવ્યું કે તું આ છો એમ. ગુરુ ચરણે ગયા તો એક જ ઈશારો કરી દીધો. નિરાંત મહારાજ કે જોઈ લે, તારે જોવું હોય તો તું આ છે, બાકી કાંઈ છે નહીં. એક જ શાન, બીજી શાન. અને સંતો થઈ ગઈ, બધાએ કીધું, કોઈ આશીર્વાદ નથી દીધા મારા વાલા. એને બધાએ કીધું જોઈ લે, તું તારી વચ્ચે આની વચ્ચે, તું આ છો, તું આ છો.
હે આ પાંચ તત્વની વચ્ચે તું આ છો, જે વચ્ચેનો મધ્યનો ભાગ છે ઈશારો છે, જો શાન સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. એટલે કીધું કે વેદ પુરાણ શાસ્ત્ર હું તો પઢી પઢી થાક્યો, શોધી વળ્યો સર્વે ગ્રંથ, ક્યાંય મને ઈશ્વરનો પત્તો ન લાગ્યો, કે ઈશ્વર કેવો, ક્યાં કઈ રૂપે હશે, કેવી જગ્યાએ મળે, ક્યાં મળે મને. હે પણ કે હવે કે કાંઈ નહીં, તો આપણે એવું ગોચ્યું કે ભાઈ એનો જન્મ ક્યાં થયો. હે ગોકુળમાં થોડા ઢૂંઢ્યો, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય, ગોકુળમાં થોડા ઢૂંઢ્યો, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય. રામની અયોધ્યા ગોતે, રામ ના મળે રે મારા, ગુરુજી વિના રે સંસાય કોણ હરે. રામની અયોધ્યા ગોતે, રામ નામ રે મારા, ગુરુજી વિના રે સંસાર કોણ હરે. કારણ કે ગોકુળ મથુરા ઢૂંઢ્યું, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય. ગમે એટલા અમે ધોળા કર્યા પણ મને કૃષ્ણ ન મળ્યા. લગ ગોકુળની અંદર કૃષ્ણ ભગવાન જો પ્રગટ થયા હોય, અને જો ભગવાન થોડો મરે ભાઈ, ભગવાન નો મરે તો એને હોવો જોઈએ. પણ જેને પાંચ ભૂતનો દેહ ધર્યો છે ને, એ આવ્યો છે ને જવું પડે. બધાને ખબર છે કે ભાઈ મથુરાની જેલમાં કૃષ્ણ જન્મા, અને જરા નામના પારધીએ બાણ માર્યું અને એને દેહ વિલય કરવો પડ્યો. હે અહીંયા કહે છે ગોકુળ ને મથુરા બે જગ્યાએ હું ગયો, પણ જે એની જન્મભૂમિ છે, જેની રમણ ભૂમિ છે, બધે આળોટીને એની ધરતીને સાખી પણ લીધી, રમણ રેતી મેં આળોટી પણ લીધો ને એ યમુનાની અંદર સ્નાન પણ કરી લીધું, પણ ક્યાંય મને એવો ભાસ ન થયો પ્રભુ ક્યાંક અહીંયા છે એમ. કે રામની અયોધ્યા ગોતવા ગયો, કે સરયુ નદીને કિનારે જઈ અને હું રમ્યો અને અયોધ્યાની અંદર આંટા માર્યા કે ભાઈ અહીંયા રામ રહેતા ને અહીંયા જ રામનો જન્મ, પણ ત્યાં ક્યાંય મને એનો અવશેષ પણ મને જરાક ભાષે ન થયો. રામની અયોધ્યા ગોતી રામ ના જડે. અને હકીકત આપણે બધા જઈ આવ્યા છીએ. હે 4 ધામની જાત્રા કરી, પણ ધામ જઈને આવ્યા શું કર્યું? ધામ ગયા તે ધોકડું ધોયું. કયું ધોકડું? હે આંખ્યું હોવા છતાં આને આંધળું કહેવાય. હો આંખ્યું છતાં આને આંધળું કહેવાય, ખબર ન પડે ક્યાં જાવું. હે ક્યાં જાવું એ ખબર ન પડે. આંખ્યું કોઈને આપી આપણને? હવે દઈશ ઉજાડી કે હું તો જન્મની આંધળી, અને મારા ગુરુએ આપી છે આંખ, ગુરુ ચરણ નો અંજન આંજો તો મટી ગઈ સર્વે ઝાંખ. હે પછી આંખો ખોલી એ જોયું રે આ ઘાટો ઘટમાં અલખ ધણી રે. ક્યારે આવું છું? એવા જ્ઞાની ગુરુ એ મળ્યા રે ગોળે મારે જ્ઞાન તણી. કયું જ્ઞાન? કે જ્ઞાનની અંદર એક ગોળી નામની મને આપી દીધી. હે ક્યાં વાગી મારા રુધિયે, હે મારા દિલની અંદર ઠેરાઈ ગઈ. રુધિયો મારો વિંધી નાખ્યો. લગ્યા કલેજે શેદ ગુરુના વેદ શું જાણે એ વાતો. હે પણ કે જો કે મને લાગ્યા નથી, લાગ્યા તે કે વબિચારણી અને હાલે વલખતી વણ લેખે ખાવે લાતું. હજી એને વાગ્યા જ નથી. અને ઓલી પાનબાઈ ઘોડે કરે કે બાઈજી છૂટા છૂટા તીર નો મારી અમથી છે, પણ માર્યા જ નથી મારા વાલા. હજી તને લાગ્યા જ નથી મારા વાલા. મેં માર્યા નથી તો લાગ્યા ક્યાંથી? આ વિચારા જેવા શબ્દો છે. એટલે કીધું કે ભાઈ રામની અયોધ્યા ઢૂંઢી, રામ નો મળે. પછી કે છે શાસ્ત્ર પુરાણી બાવા સાધુ બહુ છે રે. શાસ્ત્ર પુરાણી બાવા સાધુ બહુ છે રે. ગોચા ના મળે રે
દિલડું ઠરે રે મારા ગુરુજી વિના રે સંશય કોણ રે. ગુરુને નહીં એવા દિલડું ઠરે પાણી છે. મારા ગુરુજી વિના રે સંશય કોણ રે. કોઈ કે ભાઈ કથાકાર પાસે જાઓ, રોજ કથાનું ગાન કરે છે, શાસ્ત્રી કહેવાય ને ઈ. તો કે શાસ્ત્રી પાસે બહુ ગયા તો એને એમ કીધું ભાઈ એટલું દાન કરો, એટલું દાન કરો તો હાથ પેઢીએ તમને ક્યાંક હરખું થાય. એટલું દાન કરો. મહારાજ કહેતા પણ ટાઈમ મારી પાસે જાજો નથી. કે ડોશીમાને કીધું કે ભાઈ જેટલું દાન કરો ને એટલું બમણું થાય. તે ડોશીમાં પા હો હતા તો વાપરી નાખ્યા. અને એક ડોશીએ એવો વિચાર કર્યો કે આ છે ને આમાં બધું ન વાપરી નાખાય, થોડુંક રખાય. જો એને ક્યારેક ક્યારેક આપણને એવું થાય ને મહારાજ કે એટલું બધું દાન ન કરાય, એટલે માડી અડધું વાપરીને અડધું કુવડીમાં પૂરી અને રાતે કે છોકરીને ઘરે મૂકી આવું. છોકરીને ઘરે મૂકી આવે, નળ વાળો રસ્તો અને રસ્તામાં હાંડિયો બેઠો હતો. અને હાંડિયો બેઠો તો ડોશીને હવે જો ડહકારો કરીને ઉભો થાય તો હેરાન કરે કે ઠેકીને વહી જાવ. તો ઢીંઢાનો ભાગ જરાક નમતો હતો, ત્યાં જરાક ઠેકડો મારે ગયા, હાંડિયો છો ઊભો છો ને હાંડિયો ભાગ્યો. અને ગામના પાદરે આવ્યા, સરપંચ આમ હમણાં મારી ક્યાં એ કે હવે આ હાંડિયો તો લઈ જાય ત્યાં, કારણ કે હવે એમાં પુરાણા ક્યાં પુરાણા, પુરાણોમાં પુરાણા ઈ કે ઈ કરવું પડશે નહીં. તો ગુરુ મહારાજે કીધું તારે કાંઈ દેવાની જરૂર નથી, એક જ વસ્તુ તું દઈ દે, તારું હોય ઈ દઈ દે એકવાર, એક જ વસ્તુ, બીજું કાંઈ નહીં. તે કે મારું કાંઈ છે જ નહીં તો હું દઉં. તો તને દાવો છે ને કે હું આ દેહ મારો છે એને મૂક, એ આપણો તો હતો જ નહીં, છતાં આપણી પાસે મુકાયો છે. અને આ ત્યારે સીધું થાય છે. ગુરુ હાંડિયે સડ્યા જેવું ધ્યાન રાખવું છું, ભૂલમાં હાંડિયે ન સડાઈ જાય. એટલે કીધું કે ભાઈ શાસ્ત્રી પુરાણી બાવા સાધુ બહુ સેવા, કે હારે કોઈ હાથીની જમાયત ગામમાં આવે અને બહારની ભાષા બોલે તો આપણે ન સાંભળે એવું બોલે એટલે આપણને બહુ મજા આવે. બાપુને લઈ જાય ઘરમાં મળે મંત્રાવા, એટલે બાપુ એવું મંત્ર મારે ને આપણે થાય બેભાન હોય બધું લઈને. એ તો ઈ જ કરે ભાઈ, જે રખડતા બાવાનું શું કામ છે? એને બાવા લખ્યા શું આમાં? સીધો હોય સાધુ કહેવાય, અને રખડતો હોય એને એકે મેળ ન હોય. ઘરના ભાગી ગયા હોય ને વાટ બળી ગયો ને બાવા ચા હોય, એને તો આ જ કરવાનું છે. પણ કે ગોચ્યા ના મળે કોઈ મારું મનડું ઠરે એવા, આ મન ઠરે ને તો કામ થાય. કારણ કે આ મનને જયારે વિશ્વાસ આવશે પણ અંધવિશ્વાસ નહીં. ગુરુ મહારાજે જેમ સેમ આ વસ્તુ બતાવીને ત્યારે મારા હાથ વખત આપણે હા પાડી તો ગુરુના વચન ઉપર આપણને વિશ્વાસ આવ્યો છે. ભાઈ વિશ્વાસ આવ્યો, એ પેલા વિશ્વાસ આવ્યો અને ત્યારે જ આપણે કયા હકપણે ભાઈ ભેગા થયા. હિંમતભાઈ ને એટલા બધા હગા તો નથી જ તે, પણ આ બધા ભરાઈ ગયા ભેગા. જો એટલે કે છે ગોચ્યા ના મળે મારું મનડું ઠરે. મન ઠરી જાય, ઠરીને ઠામ બેયના માથું ટેકી દેવાનું છે. એટલે કીધું કે ભાઈ માથું ક્યાં ટેકવું? તો કે છે જન્મ મરણ નો ભય કોઈ ના વટાળે રે, શાંતિ પમાડે નહીં નહીં પછી ગુરુ થઈ ફરે રે મારા ગુરુજી વિના રે સંશય કોણ રે. શાંતિ પમાડે નહીં ગુરુ થઈ ફરે રે મારા ગુરુજી વિના રે સંશય કોણ રે. આખી દુનિયાને એક જ વાતની તકલીફ છે, બાકી કોઈ ઈશ્વરનું નામ લે. કારણ કે જૈનમાં છે એટલે નક્કી થઈ ગયું પરવાનો, એક રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. મરવાનું નક્કી છે. મરવાનું નક્કી ને મારી કે જન્મા ત્યારે જરૂર જાણ
સઘળો મરવાનું છે માથે જે અરે મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાના આ સંસાર સઘળો એ કાળ સવાયો કર્મ ને વસનર નારી જે અરે મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાના જે આ જન્મ ધરે તે મરવાના આ જે આવ્યા છે જે ભાષા છે એને ગયા વગર છૂટકો નથી પણ આમાં કાંઈ કન્સેશન કપાય ખરું આમાં કાંઈ આપણને ફાયદો થાય ખરો એટલે આપણે ગુરુ ચરણ કે ભાઈ જન્મા ત્યારે કાંઈ કેટલું તકલીફ પડી તો ભૂલાઈ ગયું છે પણ આ બધા મરે નજર સામે જોઈ છે એ જરાક ઓછું થાય ને એવું મહારાજ કાંઈક કરો ને હે કે અંત સમય આવશે મારો વાલા દેહનું નહીં રહે ભાન હે ત્યારે તમે દેજો યમના પાન પણ યમના પાન કોને કીધું સદગુરુએ જે નામ આપ્યું ને મારો વાલા એ યમના પાન છે જો સદગુરુએ આપેલું નામ ભજન જો યાદ રહે ને તો બધું આપણને ભૂલાઈ જાય હે એ નામમાં જો લીન થઈ ગયા ને તો તમારી નાયડું તૂટતી છે તો તમારી નહીં તૂટતી હોય હે એટલે કીધું કે ભાઈ જન્મ મરણનું આ ભય છે ભારી કોણ ટાળે આવડું આ હે પણ કે શાંતિ પમાડે નહીં ને ગુરુ થઈ ફરે માથું તો ટેકી દીધું અને પછી પાછા હું કે માથું એકવાર દેવાય તું રાવણ છો એક શિષ્યએ ગુરુને પૂછ્યું કે મારે તમારું ઠેઠ વાપી પાસે છે મારે અહીંયા બીજાની હારે સંવાદ થતો હોય તો હું એને સત્સંગમાં જઈને એનું જ્ઞાન લઉં હાલો એ કે તું રાવણ છો કે કેમ એ કે તારે કેટલા માથા છે માથું એક જ વાર દેવાય કે રાવણ હો તો વારંવાર માથા દેતા હાલે ઓલો બિચારો થાનમાં થઈ ગયો નગર ભાઈ બધાને છૂટાન સ્વતંત્ર કર્યા છે હે સારું લાગે તો ગુરુ ભાવ રાખવાનો નગર તમે છૂટાન સ્વતંત્ર તમે ગમે ને આથી વિશેષ મળે તો જાણવાની છૂટી છે કોઈને બંધન ન કરાય હે કોઈને બંધન ન કરાય એટલે કે શાંતિ તો પમાડી નથી અને ગુરુ થઈને બેહી ગયા કે અવતાર બીજે કઈ જવાનું નહીં નગર બાપ ફેરવો ને ગુરુ ફેરવો હાલે લે ઠેઠ ક્યાં પહોંચી જવાય પિતા સમાન છે ગુરુ હે આપણા મા બાપે આપણને દેહનો જન્મ આપ્યો અને આ દેહ સાધન બનાવી અને ગુરુ ચરણે ગયા અને ગુરુ મહારાજે આ જ સાધન દ્વારા આપણને મોક્ષનો રસ્તો બતાવ્યો તો એક શબ્દનો આપણને ગુરુ મુખે જન્મ આપ્યો છે કે હવે તું એક નામ છો કોણ છો તું એક નામ છો તું દેહ નથી દેહનો તો જન્મ ગુરુ માતા અને પિતા એ ગુરુએ કરાવ્યો પણ ગુરુ મહારાજે તો આ દેહની અંદર રહેવા વાળો એની ઓળખાણ કરાવી દીધી હે સંબંધ આપણો ઈ છે એટલે કીધું ને કે ભાઈ મોટામાં મોટો માતા પિતા નહીં પિતા સમાન નહીં પણ પિતા કરતા મોટા ઈ ગુરુ કહેવાય કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિછ કો લાગુ પાય ભલે હારી વા ગુરુ કે મને ગોવિંદ દિયો ઓળખાય કોણે બતાવ્યો ઈશ્વરને હે આની અંદર બધો ઘટો ઘટની અંદર જો નક્કી આપણને થતો હોય તો એ કોને બતાવ્યો કોને ઓળખાયો છે હે ઈ ગુરુની બલિહારી છે કે ભગવાન તમે મળ્યા તો ભલે ગમે તે રૂપે આવ્યા પણ મારા ગુરુનું પૂજન કર્યા પહેલા હું તમારું પૂજન કરી શકું હે ગુરુ મિલા તો સબ કુછ મિલા ઓર મિલા નહીં કોઈ એટલે કીધું કે ભાઈ શાંતિ પમાડે નહીં ગુરુ થઈ ફરે પછી કહેશે હરિને ઓળખવા હું તો બહુ મુંજાયો રે હરિને ઓળખવા હું તો બહુ મુંજાયો રે ગુરુ પુરુષોત્તમ પ્રભુ માં લાલજી ભળે રે મારા ગુરુ જે વિના રે સંશય કોણ રે ગુરુ પુરુષોત્તમ પ્રભુમાં લાલજી ભળે રે મારા ગુરુ વિના રે સંશય કોણ રે ઈશ્વરને પામવા માટે આપણું આખું જગત ફરી વળ્યા જેની પાસે પૈસાની સગવડ હોય એ પણ ભલે અને નથી સગવડ દાડિયું કરીને 4 ધામની જાત્રા કરે છે એની કાંક તો તાલાવેલી છે ભગવાનના દર્શન થાય હે આપણે કેટલી ઘણી લાઈનમાં ઊભા રહીને જો સગવડ હોય તો 2-5 વધારે દઈ અને બીજી પાછલી બારીની લાઈનમાં જઈ અને ભગવાનના દર્શન કરીએ બોલો એ કરે ને બોલો એ કરે એક કે બીજો દર્શન કરતો હે કારણ કે ત્યાં આપણે મૂર્તિના દર્શન કરવા જાય કોઈને પૂછી ભાઈ ત્યાં કેવા કલરની હતી તે કે કાળા પથ્થરની હતી
કાળા પથ્થરની મૂર્તિના દર્શન કર્યા, કોઈએ ભગવાનના કર્યા? કોઈ ભગવાનના, જગન્નાથના દર્શન કોઈને જ કર્યા, કૃષ્ણના કોઈએ દર્શન નથી કર્યા, બધાએ મૂર્તિના દર્શન કર્યા. અને દર્શન કરવા જાય ને કદાચ ભાવે જો એવો હોય, સંતો કહે છે કે મૂર્તિમાં એ ભગવાન છે, કારણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અને એ ભાવે જો તમે ભગવાનને ધાણીને પગે લાગો તો એ જ ભગવાન છે. હવે એ પ્રતિષ્ઠા કરેલો મૂર્તિની અંદર જો ભગવાન નક્કી થતો હોય તો આ તો સાક્ષાત પ્રાણ હોતો છે. આની અંદર ભાવ જાગે ખરો? આની અંદર નિરાંત સુધીનું જો દર્શન થાય ને મારવાલા, તો આ ઈવડો ઈ જ છે, બીજો કોઈ નહીં. હમણાં બાબુરામ મહારાજે કીધું ને કે જીવતો જાગતો હાલતો ચાલતો બોલતો તમારી હારે વાતું કરે, તમે જાવ તો આવો કે બેહો કે તમને પાણી પાય, સમય પ્રમાણે તમારું સન્માન કરે. આને પ્રભુ કહેવાય હાલતો ચાલતો ને બોલતો. પણ જો ભાવ પ્રગટ થાય તો, વિશ્વાસ હોય તો, વિશ્વાસથી મોટો કોઈ દેવ, કોઈ દેવ વિશ્વાસથી મોટો નથી. પણ વિશ્વાસને મનમાં ઠેસાવવો પડશે. એટલે કીધું હરીને ઓળખવા હું તો બહુ મૂંઝાણો, હવે મારે કેમ હરીને ઠેરાવવા? અત્યારે કોઈ એક પ્રેમ ગુરુ મળ્યા ને બાવડું ઝાલી અને કે હાલ મારા ગુરુ પાસે. હે ગુરુ મહારાજ ગાદી કરતા હતા ને એ ગાદી જ્ઞાન બોધની અંદર બેહારી અને કીધું કે ગુરુ પુરુષોત્તમ લાલજીમાં ભળી ગયા. હે ગુરુ પુરુષોત્તમ પ્રભુ લાલજી પુરુષોત્તમ ની અંદર કોણ કે છે? ધીરોજ વાળા લાલજી મહારાજ નું આ પદ છે કે હું મારા ગુરુ પુરુષોત્તમ મહારાજ ની અંદર ભરી ગયો. હવે હું પુરુષોત્તમ મહારાજ બે રહ્યા. આપણે ગુરુ જો જુદા હોય તો હજી કાંઈક થોડીક સમજણમાં ફેર છે. આ સમજણ ભાંગવા માટે આ સત્સંગ કરવો પડે, આ સમાગમ કરવો પડે. કારણ કે સદગુરુના ચરણે ગયા ત્યારે સત્સંગ તો કર્યો, પણ સમાગમ વગર સત્સંગ નક્કી થતો. કારણ કે આ મગજની અંદર ઠસાવવું અને વિશ્વાસ બેહારવો ને એ ભગવાનને હામો ઉભો રાખ્યા જેવી વાત છે. અને જો સમજાઈ ગયો ને તો બહુ સારું છે. સતગુરુ